નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। ટીમ્બી ચેકપોસ્ટ પરથી ચાકલિયા પોલીસની મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનો દારૂ જપ્ત। ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમે ટીમ્બી ચેકપોસ્ટ પરથી મોટી કાર્યવાહી કરી છે। આંતરરાજ્ય બોર્ડર પરથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ ઝાલોદ વિભાગ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શનના આધારે તારીખ 6/2/2026ના રોજ પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન રાજ્યના કસારવાડી ગામ તરફથી આવતી ટાટા કંપનીનું કન્ટેનર ગાડી નંબર KA04 AC 6162ને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યું હતું। ગાડીની તપાસ કરતા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 416 તથા કુલ બોટલો નંગ 13,704 મળી આવી હતી। આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 65,47,680 રૂપિયાનો મુદ્દામાલ પ્રોહિબિશન કાયદાના હેઠળ પ્રતિબંધ આ દારૂનો મોટો જથ્થો હોવાની પોલીસ તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં કાબિલ ઉમર જાતે ખાન ઉંમર વર્ષ 28 રહે ઇનાયતપુર તાલુકો હોડલ જિલ્લો પલવલ હરિયાણાની ધરપકડ કરવામાં આવી છે। ચાકલિયા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સખ્ત સ્થાયી સ્પષ્ટ રીતે દેખાઈ આવી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।